ગોડાદરામાં દબાણ ખાતાની ટીમ અને માલધારીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જવા પામ્યા હતા, જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેમાં સિક્યુરિટી જવાનને ઈજા પહોંચી છે તો ચપ્પુ, લાઠી અને કોયતા સાથે હુમલો કરી ગાયો છોડાવી જનારા માલધારી સમાજના લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં દબાણ ખાતાની ટીમ અને દબાણ કરનારો સામે ઢોર પાર્ટી પર પણ માલધારીઓ દ્વારા વારંવાર હુમલાઓ થાય છે. જોકે આવા હુમલાઓ કરનારો સામે કોઈ જ કડક પગલાં ન લેવાતા તેઓ વારંવાર ફાટીને ધુમાડે ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફરી શુક્રવારે આવી જ ઘટના બનવા પામી હતી, જેમાં ગોડાદરા વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમ દ્વારા રોડ પર રખડતી ગાયોને પકડવાની કામગીરી કરાઈ હતી. તે સમયે માલધારી સમાજના લોકો દોડી ગયા હતા અને હાથમાં હથિયારો જેમાં ચપ્પુ, લાઠી, ઘાસ કાપવાનો કોયતો સહિતનાઓ સાથે હુમલો કરી ગાયો છોડાવી ગયા હતા. હુમલામાં મહાનગરપાલિકાના સિક્યુરિટી જવાનને પણ ઈજા પહોંચી હતી. તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને મનપાની ટીમની ફરિયાદ લઈ પોલીસે માલધારી સમાજની મહિલાઓ અને પુરુષો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં વારંવાર રખડતા ઢોરોને પકડવા જતી મહાનગરપાલિકાની ટીમ પર થઈ રહેલા હુમલાને લઈને હુમલાખોરો સામે કડકમાં કડક પગલાંની માંગ કરાઈ રહી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.